લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજથી 2 વર્ષ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરીને આરોપી નવાબ સિકંદર મુલતાની નાઓ બોલાવી તેણીનું મોઢું દબાવી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદવાળો કેસ નોંધાયેલ, જે કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીને બળાત્કાર ગુજારવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સંબંધે 2 વર્ષની કેદ તેમજ ₹2500 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર પીડિતા નાઓને 3 લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાઓને હુકમ કરેલ છે.